નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો તેમ આપણે પહોંચી ગયા છીએ રડુ યાત્રાધામે અને અહીંયા મિત્રો આપણે કામનાથ મહાદેવના દર્શન કરવાના છે। તો બને રહેજો મારી સાથે, જઈએ આપણે। तो जो मित्रों आ ओम नमः शिवाय कामनाथ महादेव अखंड ज्योत ए टीना भंडार रडुना मंदिर आपणे पहुंची गया छे। आप जे जोई रह्या छो आपणे जई रह्या छे त्यां जो आ टाइपनुं आखुं मंदिर आपणे जोवा मळशे। अंदरथी पण आपणे दर्शन करवाना छे मंदिरना, तो मारी साथे बन्या रहेजो, आपणे त्यां जई रह्या छीए। तो मित्रों, आ रडु गाम जे छे वात्रक नदीना किनारे अने अमदावादथी 50 किलोमीटरना अंतरे आ खेड़ा जिल्लानुं एक गाम छे रडु। અને મિત્રો, તમને માહિતી આપી દઉં કે ગુજરાતના મુખ સેવક તરીકે જાણીતા એવા સ્વાતંત્ર્ય સેનાની રવિશંકર મહારાજની આ જન્મભૂમિ પણ છે। તો મિત્રો, અહીંયા આપણે આ કામનાથ મહાદેવના મંદિરના દર્શન કરવાના છે મિત્રો। તો જો આવું કંઈક મંદિર આપણને ત્યાં જોવા મળે છે અને અહીંયા આપણે ત્યાં ભગવાનના આપણે દર્શન કરીએ મિત્રો। અહીંયા કામનાથ મહાદેવનું મંદિર છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ મિત્રો। તો આ રીતના ત્યાં અખંડ જ્યોત એ ચલાવવામાં આવે છે મિત્રો। કાયમિક આ અખંડ જ્યોત ત્યાં સળગતી એ જ આપણને જોવા મળે છે। તો મિત્રો, તમને થોડીક આના વિશે માહિતી આપી દઉં કે અહીંયા ઘી પણ સાચવવામાં આવે છે મિત્રો। તો પહેલી નજરે આપણને જોતા એ આશ્ચર્ય થશે કે 4 મહિના એ ઘી પડી રહે તો તેમાં ગંધ આવે છે અથવા તો ફૂગ જેવું આપણને થતું જોવા લાગે છે। તો આ મંદિરના ઓરડાની અંદર આટલા બધા વર્ષોથી ઉનાળામાં, ગરમીમાં આટલા ધોમધકતા તાપની અંદર આ માટલાની અંદર એ આપણને ઘી સચવાયેલું આપણને જોવા મળે છે। તો મિત્રો, આપણે એ પણ જોવાના છીએ અને આ મહાદેવના દર્શન પણ આપણે કરીએ છીએ મિત્રો। તો મહાદેવના દર્શન કરીએ, આ જ્યોતના પણ દર્શન કરીએ મિત્રો। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। તો મિત્રો, અહીંયા જે ઘી રાખવામાં આવેલું છે કે જેની અંદર કોઈ પણ જાતની ગંધ વિના આજે પણ એ આપણને તાજું જોવા મળે છે અને અંદાજે લગભગ 13 થી 14,000 કિલો ઘી અહીં સચવાયેલું જોવા મળે છે અને જરા પણ આપણને ગંધ આવતી નથી કે કોઈ પણ જીવાતનો અહીંયા ઉપદ્રવ જોવા મળતો નથી। તો મિત્રો, આટલા મોટા જથ્થાની અંદર આ ઘી એકઠું થવા પાછળ એ માન્યતા જોડાયેલી છે કે રડુ ગામ તથા તેની આસપાસના ગામડાઓમાં કોઈ પણ ખેડૂતના ઘરે ભેંસ કે ગાયને બચ્ચા જન્મે ત્યારે તેનું પ્રથમ વલોણાનું ઘી બનાવીને એ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે। બીજું કે દરેક વ્યક્તિ પોતાની શ્રદ્ધા મુજબ માનતાઓ રાખે છે જે પૂરી થતાં અહીં ઘી ચડાવે છે। અહીં શ્રાવણ માસમાં એ ભાવિક ભક્તોની ભીડ એ વધારે પ્રમાણમાં જોવા મળે છે। શ્રાવણ માસમાં અહીં દર વર્ષે હોમાત્મક યજ્ઞ પણ કરવામાં આવે છે અને આ યજ્ઞમાં સવારે 6 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી એ ચાલતો જોવા મળે છે કે જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે। તો જો મિત્રો, આ રીતના અહીંયા એ કાળા માટલાઓની અંદર એ ઘી સાચવવામાં આવે છે અને આજ દિન સુધી તેની અંદર કંઈ બગડેલું આપણને જોવા મળતું નથી। તો આ રીતના ત્યાં એ ઘી સાચવાતા જોવા મળે છે મિત્રો। બીજું કે શ્રાવણ વદ 12ના દિવસે શ્રી કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે જેની અંદર મોટી સંખ્યામાં લોકો આવે છે અને તેમાં કામનાથ દાદાની આ ગામમાં એ રથયાત્રા ફરે છે અને આખા ગામમાં ભક્તિ અને ભાવથી આ યાત્રા નીકળતી જોવા મળે છે કે જેમાં પ્રભુ દર્શનની સાથે ભાતીગળ લોકમેળાનો આનંદ પણ આપણે માણતા લોકો જોવા મળે છે। તો જો મિત્રો, આ રીતના આપણને 3 જેટલા એ મોટા મોટા કોઠારો જોવા મળે છે અહીંયા એ ઘીના, અને જેની અંદર આપણે જોઈએ તો આ ઘી એકદમ તાજું એ આપણને અહીં જોવા મળે છે। તો આ રીતનું અહીંયા કંઈક આપણને જોવા મળે છે। જો ઘણા બધા માટલાઓ એ 3 રૂમ બનાવવામાં આવેલા છે મિત્રો। તો અહીંયા યજ્ઞ પણ કરવામાં આવે છે મિત્રો। જો અહીંયા બતાવવામાં આવેલું છે અને અહીં મિત્રો એ અન્ન ક્ષેત્ર પણ ચાલે છે કે જેમાં અહીં
દર્શનાર્થે આવતા ભાવિ ભક્તોને એ જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. તો મિત્રો ખાસ તો 575 વર્ષથી 650થી વધારે માટીના એ કાળા માટલાની અંદર આ ઘી સચવાયેલું જોવા મળે છે. તો મિત્રો શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ દરેકની પોતાની અંગત માન્યતા છે, પરંતુ દરેકના આશ્ચર્ય વચ્ચે આટલા બધા વર્ષોથી સંગ્રહાયેલા આ ઘીના સ્વાદ કે સુગંધમાં કોઈ ફરક પડ્યો નથી એ હકીકત આપણને અહીંયા જોવા મળે છે. તો મિત્રો આપ જો ખેડા જિલ્લાની મુલાકાતે હોય, રઢુ ગામ બાજુ હોય, તો મિત્રો ચોક્કસથી આપ આ કામનાથ મહાદેવના મંદિરના દર્શન કરી શકો છો અને ત્યાં સચવાયેલા આ વર્ષો પુરાણા ઘીની એ આપ દર્શન કરી શકો છો મિત્રો, એની મુલાકાત લઈ શકો છો. તો મિત્રો અહીંયા ચોક્કસથી આપ આવજો અને આની મુલાકાત આપ લઈ શકો છો. તો જો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ છે, પ્રસાદીનો સમય પણ લખેલો છે, એ પણ આપ જોઈ શકો છો. તો મિત્રો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલને એ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો આપ વિડીયાની અંદર નવા હોય તો ચેનલને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને જેથી કરીને આપને આવા નવીન માહિતીસભર વિડીયોની જાણકારી મળ્યા કરે. તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો. વિડીયો છેલ્લે સુધી જોવા માટે થેન્ક્સ ફોર યોર ટાઈમ. વિડીયો જોવા માટે તમારો